દેશ દુનિયામાં આસ્થા અને પવિત્રતાનું પ્રતીક ગણાતી આપણી મહાપવિત્ર ગંગા નદી આજે ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે. ગંગાને આપણે માત્ર એક નદી નહીં પરંતુ માતા તરીકે પૂજીએ છીએ. કરોડો લોકો ગંગાના પાણીમાં આસ્થાની ડૂબકી લગાવે છે. પરંતુ શું તમે જાણો છો કે આજની ગંગાના પાણીમાં પ્રદૂષણનું સ્તર કેટલું ચિંતાજનક બની ગયું છે? નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્રદ્ધા અને તમે જોઈ રહ્યા છો બેસ્તાન ટીવી ન્યૂઝ. દુનિયાની સૌથી ખતરનાક અને મગરમચ્છોથી ભરેલી નદીઓમાં પણ બેધડક ઉતરી જનાર વિશ્વ પ્રસિદ્ધ સાહસિક અને રિવર મોન્સ્ટર કાર્યક્રમ માટે જાણીતા જેરેમી વેડે પણ ભારતની ગંગા નદીમાં ઉતરવાની મનાઈ કરી દીધી છે. આખરે ગંગાના પાણીમાં એવું શું છે જે દુનિયાના સાહસિકોને પણ ડરાવી રહ્યું છે? તાજેતરમાં ગંગા નદીના પાણી અંગે કરવામાં આવેલા એક વૈજ્ઞાનિક પરીક્ષણમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. પાણીની ગુણવત્તા તપાસમાં ફિલક કોલિફોર્મ નામના બેક્ટેરિયાની માત્રા પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આપેલી તપાસ મુજબ પીવાના પાણીમાં બેક્ટેરિયાનું પ્રમાણ 0 હોવું જોઈએ, જ્યારે નહાવાના યોગ્ય પાણી માટે તેની માત્રા 500 થી ઓછી હોવી સ્વીકાર્ય માનવામાં આવે છે. પરંતુ વારાણસીના 80 ઘાટ પાસે ગંગાના પાણીમાં બેક્ટેરિયાનું પ્રમાણ 82,000 APN પ્રતિ 100 મિલીલીટર નોંધાયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ આંકડો ચિંતાજનક છે અને ગંગાના પાણીની ગુણવત્તા સામે ગંભીર સવાલ ઉભા કરે છે. દૂષિત પાણીના સંપર્કથી ચામડીના ચેપ, પેટ સંબંધિત બીમારીઓ અને અન્ય સંક્રમણનું જોખમ વધી શકે છે. ગંગાના પ્રદૂષણ પાછળ માત્ર એક કારણ જવાબદાર નથી. શહેરોની ગંદકી, ગટરનું પાણી, ઔદ્યોગિક કચરો અને નદીમાં સીધું છોડવામાં આવતું ગંદુ પાણી ગંગાની સ્થિતિને વધુ ગંભીર બનાવી રહ્યા છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશનું કાનપુર ચામડાના ઉદ્યોગ માટે જાણીતું છે. રિસર્ચમાં જણાવ્યું છે કે કાનપુરમાં 400 થી વધુ ચામડાની ફેક્ટરીઓ કાર્યરત છે. આ ફેક્ટરીઓમાંથી નીકળતા રાસાયણિક કચરા અને ગંદા પાણીને કારણે ગંગામાં પ્રદૂષણ વધવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આવા ઔદ્યોગિક કચરાનું યોગ્ય રીતે શુદ્ધિકરણ કર્યા વગર નદીમાં વિસર્જન થાય છે તો તેની સીધી અસર નદીના પાણી, જળચર જીવો અને નદી પર નિર્ભર લોકો પર પડી શકે છે. આજે સૌથી મોટો સવાલ એ છે કે જેને આપણે પવિત્ર માનીએ છીએ એ જ ગંગાને આપણે કેટલું સ્વચ્છ રાખી શકીએ છીએ. કરોડો ભારતીયો ગંગામાં આસ્થાની ડૂબકી લગાવીને પોતાને ધન્ય માને છે. પરંતુ આ આંકડા આપણને વિચાર માટે મજબૂર કરે છે. ગંગા માત્ર આસ્થાનો વિષય નથી, તે કરોડો લોકોના જીવન, ખેતી, રોજગાર અને પર્યાવરણ સાથે જોડાયેલી નદી છે. ગંગાને પ્રદૂષણ મુક્ત કરવાના અનેક પ્રયાસો અને દાવાઓ વચ્ચે જમીનની હકીકત હજુ પણ ગંભીર સવાલો ઉભા કરી રહી છે. જો ગંગાને સાચે જ સ્વચ્છ રાખવી હોય તો માત્ર સરકાર નહીં પરંતુ ઉદ્યોગો, સ્થાનિક તંત્ર અને સામાન્ય નાગરિક દરેકની જવાબદારી બને છે. કારણ કે ગંગા પ્રદૂષિત થશે તો તેની અસર માત્ર નદી સુધી સીમિત નહીં રહે. સવાલ એ છે કે શું આપણી આસ્થા માત્ર પૂજા અને શ્રદ્ધા સુધી સીમિત રહેશે કે પછી આપણે ગંગાને ખરેખર સ્વચ્છ રાખવાની જવાબદારી પણ સ્વીકારશું? ગંગા આપણી આસ્થા, આપણી સંસ્કૃતિ અને કરોડો લોકોના જીવનનો આધાર છે. આપણી રાષ્ટ્રીય નદીને બચાવવા માટે હવે વાતો નહીં પરંતુ નક્કર પગલાં જરૂરી છે. ગંગાને સ્વચ્છ અને નિર્મળ રાખવાની જવાબદારી આખરે આપણી સૌની છે. આ સમગ્ર મુદ્દે તમારું શું માનવું છે અમને જરૂર જણાવજો. અને આવા વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્તાન ટીવી ન્યૂઝ. નમસ્કાર.